બેક ટુ માય ચેનલ. અને આજે તો સવારમાં બસ હવે હું અહીંયા ઝૂલામાં બેઠી રહીશ. આપણા કઈ કામ નથી કરવાનું. અહીંયા જયા છે મારા માટે ચા કોફી રોટલી છે કે બધું કરશે. આજે મને અહીંયા ચા કોફી આપજો મારી હો પ્લીઝ. બહાર નીકળ માળામાંથી. ના બહુ હું હવે મારા માળામાં જ રહીશ. હવેથી મારું આ ઘર છે નાનું અમથું. ઓકે ઓકે કેવી મજા આવે ને આપણે અહીંયા. મને તો બહુ મજા આવે. મારું તો ફેવરિટ હતું આ. પેલા મને એમ હતું કે આ કલર ને ગાદી નહીં સારી લાગે પણ સારી લાગે છે વાંધો નથી. હજી આના ઉપર આ કુશન ઉપર કવર કરાવવાના છે પણ હવે તો ધીમે ધીમે કરાવશું. અત્યારે તો આમાં મજા લાગી. તું શું કરસ? તારાથી એક કેચ નથી હું શું કરું? હવે મારાથી એક કેજ એટલે કન્ટિન્યુઅસ બે કી સાથે બોટલ આપે જ ને. હવે એને જોવાય રમખાણ કરી નાખી. આ તમે જોવો આખી બોટલનું પાણી અહીંયા એનાથી ઢોળાઈ ગયું છે. બોટલનું આ ઢાંકણું તૂટી ગયું. રોજ ઉઠીને એક નવું નુકસાન કરે. આ અરે પણ નથી પોસાતા મને આટલા ખર્ચા. તું ધ્યાન રાખતો જાય એલા. ટેકાલા યસ ગાઈસ બાય એવરીવન. બાય એવરીવન માડો. હજી તો એને આ પ્લેટ તૂટેલી જ ને આય નથી નવી લઈ આવી દીધી. આ જો મેં હજી તૂટેલી જ રાખી. ત્યાં નવું એક એને આ ઢાંકણું તોડી નાખ્યું. અને હવે આ બધું સાફ કોણ કરશે કે તો મને જરાક કે તો. ઈ તો તું જ કરીશ ને. ના હું નથી કરવાની હો ને બાય તો બે. હા તો ભલે રી હું નથી કરવાની ક્લીન. એક ખાલી જગ ભરે એમાં 4 તો કાંડ કરી નાખે. ગાઈસ ઘરમાં ખબર નહીં બિલાડીનું બચ્ચું આવી ગયું છે. હવે બેન કાઢે છે. હું તો અહીં સોફા ઉપર ઊભી રહી ગઈ છું સાવ. વરજોલા કે છે વટા મને બેન આવે તો એ બહાર કાઢે છે. જો હમણાં આવશે અહીંયાથી. હું તો અહીંયા સોફા ઉપર ઊભી રહી ગઈ છું. નીકળું ન્યા ના ઈ નો ખોલો બાકી ત્યાંથી જઈ જ નહીં શકે. અચ્છા ઓકે. અહીં કંઈક અગાસીમાંથી કાઢે છે. અહીંયાથી હમણાં નીકળશે. પેલા મને જોઈ કે ભ્રમને મેં અગાસીમાં જોયું પણ પાછું ખબર નહીં અંદર કેવી રીતે આવી જાય. જો સોફા નીચે વયું ગયું. હા એ બંધ કર દો. એ અહીંયાથી જ બહાર નીકળી જશે. જોજો ગાઈસ ખબર નહીં આ સોફાની નીચે વયું ગયું પાછું. ખબર તો એને અમે આ દરવાજો રાખ્યો છે ખુલ્લો પણ એ ત્યાંથી નથી જતું. એ ક્યાંક બીજે જ ભાગે. સાવ નાનું બચ્ચું છે બિચારું. ખુદ બીવે છે એ. આ તો પ્રેમથી કાઢે છે. હા પણ એમ નહીં પણ એકે રીતે નથી જાતું. બરાબર મીનુ ચલો મીનુ આયા મીનુ જો આમ ન્યાનું મીનુ આયા મીનુ આયા જો આમ લે મીનુ તારું માયનું ઓલું ડોર બંધ કરી દેજો ને તે ત્યાં ભાગે ને એને હમણાં દેખાશે. એને નથી દેખાતું. મીનુ આયા એમ તો ન્યા છો ઈ ક્યાંય ને ક્યારેય ન આવે. મીનુ ચલો આવતરે માર બચ્ચું. એને છી કર્યું કે શું? ના તો કાપડ છે. અચ્છા ઓકે. મીનુ બહાર ચલો બચ્ચું ક્યાં ગયું? મીનુ માનતું હોય તને કેમ ખબર ન પડી કે બહાર નથી ગયો અગાસી? મેં તને કીધું તો. અરે અગાસીમાં ગયું ક્યાંકથી આવી ગયું પાછું. ખોટી વાત છે. નહીં અગાસીમાં ગયું. હું કહું છું અગાસીમાં ગયું એટલે બંધ કરીને આવી અગાસી. ઈ સોફા નીચે વઈ ગયો ઉતરી જા. ના ઉતરીશ નહીં. અરે ભાઈ શિવાની બિલાડી છે બસ પછી ઓવર કરમાં. નહીં ઈ સારી નથી લાગતું ઉતરી જા. શિવાની બિલાડી છે મને બીક લાગે છે. ઉતરી જા બસ પછી ચલો. હા તો આવું જ કરતો હોય ત્યારે એમાં એને દરવાજો બતાવે છે. અહીંયા સારું. મીનુ મ્યાઉ. અહીંયા ચલો અહીંયા સોફા નીચે વયું ગયું છે અત્યારે તો ઈ. આ તો એમાં નો દેખાય છે. મ્યાઉ કાઢવાનું અમારું અઘરું ટાસ્ક થઈ ગયું. આ તો ખબર નહીં સોફાની નીચે છે.
ખુલ્લો છે હે ત્યાંથી બહાર નહીં જાવ જય તો એને સમજાવે છે પણ હવે નથી જો સમજતું કોઈ કે નહીં કે બચ્ચું બહાર આવતું રહે આવતું જઈએ બહુ જ કેરફુલી અને જો દૂધ પીવડાવી દીધું ઈ સાવ અહીંયા ધીમે ધીમે દૂધ પીવે છો એ મને એકચ્યુઅલમાં બીક લાગતી હતી ને તો હું નહોતું કરી શકતી પણ જઈએ છે ને દૂધ પીવડાવી દીધું ફાઇનલી મીનુ હવે બારે ગયું અને આમ જો સોફા બોફા આખા અમે અહીંયાથી આમ હલાઈ નાખ્યા એ સાવ સોફાની પ્રોટેક્શનમાં જ રહેતું હતું તો સોફા નીચે નીચે જ રહેતું હતું તમે સોફાને સાવ અહીંયા ડોર પાસે લઈ ગયા એટલે અહીંયાથી પછી આમ આ બાજુ ન દીધું ધીમે 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 ને બારે મોકલું પહેલાં તો એ બિચારું થોડુંક મારાથી ને ઓલા બેન જે કાઢતા હતા તો બી જ ગયું એવા મારો જ વાંક છે કે મારે એને થોડુંક પ્રેમથી કરીને કર્યું હોત ને તો એ બી નો જાત ખાલી પણ પહેલાં એ થોડુંક વધારે પડતું બી ગયું એવું થઈ ગયું એટલે હવે નીકળી ગયું પણ હજી મારા ખ્યાલથી થોડાક દિવસ અહીંયા જ આટા મારશે ને ગમે એમ કરીને આવશે જ પાછું એટલે બહુ ધ્યાન રાખવું પડશે હજી તો સવારમાં હું એક નુકસાનમાંથી નહોતી બહાર આવી ને ત્યાં જઈએ બીજું નુકસાન કર્યું જય તો જરા કહીશ કે તે શું નુકસાન કર્યું અને આ તો તે ચાય કરીને કર્યું નહીં આ તો તે ચાય કરીને કર્યું છે ખોટા આરોપો ન હોય ખોટા આરોપો શું જો કાલે છે ને આ પોટથી રમતો હતો કેમ કે એને તોડવો તો એ પોટ અને આજે હું થોડીક વાર માટે નાવા માટે ગઈ ત્યાં તો એને આ સુકન કરી નાખ્યું આમ જો એને પોટ તોડી નાખ્યો પણ મારા આવું સુકન નુકસાન વાળું સુકન નથી જોતું આ તો તું નુકસાન કરી છે ઘરના સવારમાં બોટલ તોડી અત્યારે આ પોટ તોડ્યો ચાય પીને ન તો સવારે બોટલ દેખી જ છે એટલે તો અને આમાં તમારો હાથ પણ તને ખબર જ હતી કે સવારે બોટલ કેચ થાય એમ નહોતી જ તે નાખી દીધી ખાલી અને આમાં તને નથી ખબર કે મેં ઓલમોસ્ટ જ્યારથી પોટ આવ્યો ને ત્યારથી પોટને અહીંયા જ રાખ્યો છે અને આ પોટ આવ્યો એને ઓલમોસ્ટ 4 મહિના થઈ ગયા છે ને અહીંયા જ પડ્યો છે પણ તોય એને ધ્યાન ન રહ્યું કે હા પાછળ પોટ છે આ તો ચાય કરીને જ કર્યું કહેવાય અરે બિન ગેટમાં બેઠો તો પાછળ મેં હું ઈ જ કહું છું ઈ તું ગમે ઈ હોય તને ધ્યાન તો હોવું જોઈએ ને આજુબાજુમાં તારી આગળ પાછળ કઈ વસ્તુ છે ને કઈ નથી હવે ધ્યાન રાખી હવે હું આવા 10 પોટ લઈ આવીશ જોજે તું એક તૂટ્યો હા 10 લઈ આવીશ પાછો એક તોડીશ ને તો પાછા 10 લઈ આવીશ તો આપણું ઘર ટૂંક સમયમાં પોટથી ભરાઈ જશે હા વાંધો નહીં પૃથ્વી ભરાઈ જશે આખી એને ખાયો જ નથી કાંઈ જ નથી ઈ મતલબ કે ચીલ મારે છે, આમ થોડી હોય સાવ બધું રોવા માંડ્યું પોટ માટે રોવા માંડ્યું એનો પાછો મને પ્રોબ્લેમ શું છે કાલથી એને પોડવો તો એ પોટને ફોડવો નતો મેં કીધું આ પોટમાં અમે ફ્લાવર નથી તને એક સાઈડમાં મૂકી દે નકામાં ખોટી જગ્યા હોય અરે પણ અત્યારે ફ્લાવર વાળા પોટ બહુ ઓછા આપણે જનરલી પોટ હોય છે આપણે એમનો બસ રાખતા હોઈએ છીએ એ કે પ્લોટ એમનો રાખતો એ જમીન નો હોય આકાશ એનો દાંત યાદ પાછા યાર એને જરાય અફસોસ જ નથી કે હા સોરી એને એકે વાર સોરી નથી કીધું વાંધો નહીં હવે આ ફૂટેલો આપણે પોટ છે ને આમને બધા રાખશું અહીંયા હે ને ના વાંધો નહીં હું જોઉં કેટલું થાય છે ઓલું આજે કટક્યું પડીને પોટને અંદર જવા દે ના વાંધો નહીં આપણે ફૂટેલો રાખશું હવે તો રાખશું ગાઈસ ઘરે આવી ગયું છે રાન્સ અને હવે અમદાવાદ શિફ્ટ થઈ જવાની છે તો કાઈ ગમે બોલે ફટાફટ વાળા સાસુમાને ફોન કરીને ખુશખબરી આપી દયો ગમે બોલે અને ગાઈસ મમ્મીએ મારા માટે શું મોકલાવ્યું છે જુઓ ઢોકળા પણ માં કહેવાય મમ્મીએ તો મમરા ઢોકળા ચણા પછી ઓલા કંઈક પાપડી ગાંઠિયા પછી ઓલું લસણ વાળું મરચું મોકલું છે એક વસ્તુ તો ભૂલી ગઈ મમ્મીને કે વ્હાઈટ બનાવીને મોકલવાની હતી એટલે આપણે ફૂલવાળી વ્હાઈટ કરીને બધું મોકલું જ મમ્મી આ બસ તો હાલો જમવાનું છે હજી નક્કી નથી 10 વાગી ગયા ખાઈએ છીએ ખાલી ઢોકળા આ તો કાંઈ ખાધું નથી
આવતા હોય કોફી તો પીવડાવી દીધી. કડવી કોફી અને આજે અમે આઈસ્ડ બ્લેક કોફી પીવડાવી દીધી. એને કાંઈક હમણાં ખાવું હશે તો ચા કે એવું કંઈક કરી દેશે એટલે મમરા ને ગાંઠિયા ને એવું ખાઈ લેશે. ગાઈઝ ઓલમોસ્ટ 11 થવા આવ્યા છે ને હજી અમે ચકક બકક થોડું થોડું ખાધું છે. રેન્સીએ થોડોક નાસ્તો કર્યો, મેને જઈએ થોડાક મમ્મીએ મોકલાવ્યા હતા ઢોકળા ખાધા અને હવે અમે લોકો ડેઝર્ટ ખાવા માટે નીકળીએ છીએ. ક્યાં જઈએ છીએ એ નથી ખબર. ઇન જનરલ રોડ પર આટા મારશું, રસ્તામાં કંઈક હું સર્ચ કરી જોઈશ ઇન કેસ મને કંઈ માઇન્ડમાં આવી જાય કે સર્ચ કરીને કંઈક મળી જાય સારી એવી વસ્તુઓ તો અમે ત્યાં જાશું. અધરવાઇઝ એક ઓપ્શન તો છે જો મારી પાસે સ્નોબેરી તો ત્યાં જ આવશું બાકી. એટલે હવે જોઈએ ક્યાં જઈએ છીએ ખબર નથી પણ નીકળીએ છીએ. અને યસ ગાઈઝ આજે તો બહુ બધી વસ્તુઓ થઈ ગઈ. પહેલા બોટલ તૂટી ગઈ, પછી મ્યાવ અંદર આવી ગયું, ત્રીજું જઈએ ઓલું ફોડી નાખ્યું આજે પોટ હોય ઈ. આખા દિવસની વાર્તા કે આખા દિવસની વાર્તા તમને અત્યારે આ છેલ્લા ઓલામાં કહી દઉં છું. બસ હવે કાંઈ નો થાય. હવે તો શું થાય, તો સુઈ જવાનું જ છે ને આમ તો. ગમે બોલે તો ગાઈઝ આ વ્લોગ હું એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈઝ.